આજે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે અત્યાર સુધી ભારતમાં કેટલા વાવાઝોડા આવી ચૂક્યા છે, કેટલા વાવાઝોડા બન્યા છે અને કેટલા ટકરાયા છે। એ સમગ્ર સિસ્ટમ અને અત્યાર સુધીના રેકોર્ડની જો વાત કરવામાં આવે તો તે રેકોર્ડ સમજવાનો આપણે આજે પ્રયાસ કરીએ કે ભારતમાં અત્યાર સુધી કયા કયા પ્રકારના વાવાઝોડા બન્યા અને તેની અસર કેટલી રહી। કુલ સંખ્યાની જો આપણે સૌથી પહેલા વાત કરીએ, ચક્રવાતી સિસ્ટમ અત્યાર સુધી કેટલી ભારતમાં બની ચૂકી છે, એટલે કે ભારતમાં કેટલા વાવાઝોડા બન્યા છે, તો કુલ ચક્રવાતી સિસ્ટમ છે તે 1642 ચક્રવાતી સિસ્ટમ અત્યાર સુધી બની ચૂકી છે, જેમાંથી 689 વાવાઝોડા બન્યા છે અને સાથે 953 ડિપ્રેશન સર્જાઈ ચૂકી છે, એટલે કે 58% ડિપ્રેશન બની છે અને 689 એટલે કે 42% વાવાઝોડા અત્યાર સુધી ભારતમાં બની ચૂક્યા છે। આ તો વાત થઈ આંકડાની। હવે આ વાવાઝોડામાં કેટલા વાવાઝોડા કિનારે ટકરાયા છે તેની આપણે વાત કરીએ અને કેટલા વાવાઝોડા છે કે જે દરિયામાં સમાઈ ગયા છે। કિનારે જ્યારે પણ વાવાઝોડું ટકરાય છે ત્યારે તેની અસર તમામ શહેરો પર પણ જોવા મળતી હોય છે અને જ્યારે તે દરિયામાં સમાઈ જાય છે ત્યારે તેની અસર ઓછી જોવા મળતી હોય છે। તો અત્યાર સુધીના કુલ વાવાઝોડામાં કેટલા વાવાઝોડા કિનારે ટકરાયા છે તેની જો વાત કરવામાં આવે તો 689 વાવાઝોડામાંથી 466 જેટલા વાવાઝોડા કિનારે ટકરાયા હતા, એટલે કે કિનારા પર તેની અસર જોવા મળી હતી। 67% વાવાઝોડા બનીને કિનારે ટકરાઈ ચૂક્યા છે। 466 વાવાઝોડા અત્યાર સુધીમાં બનીને કિનારે ટકરાયા છે। જ્યારે દરિયામાં સમાયેલા વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો 223 એટલે કે 33% વાવાઝોડા છે તે દરિયામાં સમાઈ ગયા હતા, કિનારે ટકરાયા ન હતા અને કિનારા પર તેની કોઈ પણ જાતની અસર જોવા નહોતી મળી। હવે અરબ સાગરમાં કેટલા વાવાઝોડા બન્યા છે તેની વાત કરવામાં આવે તો અરબ સાગરમાં અત્યાર સુધી ચક્રવાતી સિસ્ટમ કુલ ચક્રવાતી સિસ્ટમ 243 બની છે, જેમાંથી 106 એટલે કે 44% ડિપ્રેશન સર્જાઈ હતી, એટલે 106 વાવાઝોડા ડિપ્રેશનમાં હતા અને વાવાઝોડાની વાત કરવામાં આવે તો 137 વાવાઝોડા બની ચૂક્યા છે, એટલે કે 56% વાવાઝોડા બન્યા છે। હવે અરબ સાગરમાં જે વાવાઝોડા બન્યા છે તેમાંથી કિનારે ટકરાયેલા ડિપ્રેશન અને સાથે દરિયામાં સમાયેલા વાવાઝોડાની વાત કરીએ। જ્યારે પણ કોઈ વાવાઝોડું બનતું હોય છે અથવા તો તે કિનારે ટકરાય છે અથવા તે દરિયામાં સમાઈ જાય છે કાં તો તે ડિપ્રેશનમાં સર્જાય છે તેની વાત કરવામાં આવે તો 57% કિનારે ટકરાયા છે વાવાઝોડા બનીને 137માંથી, જ્યારે 58% દરિયામાં સમાયા હતા। હવે વાત ડિપ્રેશનની તો આ ટોટલ વાવાઝોડા 243 ચક્રવાતી સિસ્ટમમાંથી 106 ડિપ્રેશનમાં પરિણમી હતી। હવે વાત કરીએ ગુજરાતની કે ગુજરાતમાં કેટલા વાવાઝોડા બન્યા છે અને સાથે તેની અસર જોવા મળી છે, કેટલા ગુજરાતમાં ત્રાટક્યા છે। તો 57માંથી ગુજરાત પર કેટલા વાવાઝોડા અત્યાર સુધી ત્રાટક્યા તેની જો વાત કરવામાં આવે તો 21 એટલે કે 37% વાવાઝોડા ગુજરાતમાં જોવા મળ્યા અને સાથે અન્ય સ્થળો પર 36 એટલે કે 63% વાવાઝોડા જોવા મળ્યા છે। કુલ 57 વાવાઝોડામાંથી ગુજરાત પર 21 વાવાઝોડા છે તે ત્રાટક્યા છે, તેની અસર ગુજરાત પર જોવા મળી છે, એટલે કે 57માંથી ગુજરાત પર આ વાવાઝોડાનો આંકડો છે જે જોવા મળી રહ્યો છે 19 એટલે કે 90% સૌરાષ્ટ્ર અને કચ્છ પર ત્રાટક્યા છે। સૌથી વધારે જે અસર કોઈ પણ વાવાઝોડું જે ગુજરાતમાં આવ્યું હોય તો સૌથી વધારે અસર હંમેશા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહી છે અને 2 એટલે કે 10% દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા આવીને ત્રાટક્યા છે, પરંતુ ગુજરાતમાં જ્યારે પણ કોઈ વાવાઝોડું આવ્યું છે તો તેની સૌથી વધારે અસર આ વિસ્તારમાં એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વધુ જોવા મળી છે। હવે વાત કરીએ બંગાળની ખાડીમાં કેટલા વાવાઝોડા બન્યા છે। ચક્રવાતી સિસ્ટમ એટલે કે 1251 કુલ ચક્રવાતી સિસ્ટમમાંથી 714 ડિપ્રેશન સર્જાઈ એટલે કે 57% ડિપ્રેશન સર્જાઈ છે, જ્યારે વાવાઝોડા 537 વાવાઝોડા બન્યા છે, એટલે કે 43% વાવાઝોડા અત્યાર સુધી બંગાળની ખાડીમાં બની ચૂક્યા છે। હવે વાત કરીએ કિનારે ટકરાયેલા વાવાઝોડા, દરિયામાં સમાયેલા વાવાઝોડા અને ડિપ્રેશનની તો કિનારે ટકરાયા છે 402 વાવાઝોડા 137માંથી એટલે કે 75%, જ્યારે દરિયામાં 135 વાવાઝોડા છે તે સમાઈ ચૂક્યા છે। હવે વાત કરીએ ભારતમાં બનેલી કુલ 1642 ચક્રવાતી સિસ્ટમમાંથી 148 સિસ્ટમ જમીન પર ઉદ્ભવી, જેમાંથી 133 ડિપ્રેશન રહી, જો કે તેમાંથી 15 વાવાઝોડા બન્યા હતા, જેમાં એક ગયા વર્ષે સર્જાયેલું અસના વાવાઝોડું પણ છે। તો આ વાવાઝોડા છે જે અત્યાર સુધી ચક્રવાતી સિસ્ટમ બની છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। હવે છેલ્લા 24 વર્ષમાં અરબ સાગરમાં કેટલા વાવાઝોડા બન્યા છે તેની વાત કરીએ। છેલ્લા 24 વર્ષના આંકડાની વાત કરીએ તો 25 વાવાઝોડા
24 વર્ષમાં બન્યા છે, જેમાંથી 17 કિનારે ટકરાયા છે. એટલે કે 17માંથી જે વાવાઝોડા ગુજરાતના કિનારા પર આવ્યા, પરંતુ તેમાંથી માત્ર 2 જ વાવાઝોડા છે કે જે લેન્ડફોલ થયા. અન્ય 5 વાવાઝોડા છે તે નબળા પડીને પછી લેન્ડફોલ થયા હતા. તાવતે અને બિપોરજોય આ 2 વાવાઝોડા હતા જેની સૌથી વધારે અસર થઈ અને તે ગુજરાતની ભૂમિ પર લેન્ડફોલ થતા જોવા મળ્યા હતા. તો છેલ્લા 24 વર્ષના અરબ સાગરમાં જે વાવાઝોડા બન્યા છે તેની આપણે વાત કરી કે અત્યાર સુધી ભારતમાં કેટલા વાવાઝોડા આવી ચૂક્યા છે, ખાસ કરીને ગુજરાતમાં કેટલા વાવાઝોડા રહ્યા, કેટલા લેન્ડફોલ થયા અને તેની કેવી અસર જોવા મળી છે.